આંગણવાડી બહેનોને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. લાંબા સમયથી ચાલી આવતી માંગનો આખરે વધુ એક દબાણ સાથે પાર આપવામાં આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડીના સ્ટાફને વધુ દબાણ આપવામાં આવી રહ્યું છે. એડમિશનનો ટાર્ગેટ આપીને સ્ટાફને દબાણ કરવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી આંગણવાડી બહેનો પગાર વધારાને લઈને માંગ કરી રહી છે. ઓનલાઈન કામગીરી રદ કરવાને લઈને માંગ કરી રહી છે. નવા મોબાઈલ ફોન આપવાને લઈને માંગ કરી રહી છે. તેવામાં આંગણવાડી બહેનો પર વધારે વધારે કામનો ભાર આપીને આંગણવાડી બહેનોને વધુ એક એડમિશનનો ટાર્ગેટ આપી દબાણ આપવામાં આવી રહ્યું છે. મનપા કચેરીએ આવી આંગણવાડી સ્ટાફે અધિકારીને આવેદનપત્ર આપી નારાજગી પણ વ્યક્ત કરી છે. રાજકોટ સહિત રાજ્યભરમાં આંગણવાડીમાં બાળકોનો પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. શહેરની ઝૂંપડપટ્ટીથી માંડી તમામ વોર્ડમાં આંગણવાડીમાં બાળકોને મોકલવા માટે ડોર ટુ ડોર કામગીરી ચાલી રહી છે. આંગણવાડીમાં બાળકોને મળતી સુવિધાથી માહિતગાર કરવામાં આવે છે. આ તમામ કામગીરી સાથે બાળકોના એડમિશન અને નવી નોંધણી માટે આંગણવાડીના સ્ટાફને ચોક્કસ ટાર્ગેટ આપી આ ટાર્ગેટ પૂરો કરવા માટે દબાણ કરાતું હોવાની વ્યાપક ફરિયાદ સાથે આંગણવાડીના મહિલા સ્ટાફે મનપા કચેરીએ આવી સંબંધિત અધિકારીને ફરિયાદ કરી હતી. આંગણવાડી બહેનોએ આપેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે. આ આવેદનમાં જણાવ્યા મુજબ આંગણવાડી કેન્દ્રના વિસ્તારમાં આવતા તમામ લાભાર્થીઓની નોંધણી નિયમ મુજબ કરવામાં આવેલ છે. હાલમાં આંગણવાડી કેન્દ્રના વિસ્તારમાં ઉપલબ્ધ માતાઓ અને બહેનો 0 થી 6 વર્ષના બાળકો તથા કિશોરીઓ સહિતના તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. આ ઉપરાંત વિસ્તારની સતત મુલાકાત, ઘર મુલાકાત અને સ્થાનિક માહિતીના આધારે નવા લાભાર્થી ઉપલબ્ધ થાય તો તેમની નોંધણી પણ નિયમિત દર મહિને ભરીને આપવામાં આવે છે. પરંતુ હાલમાં વિસ્તારમાં નવા લાભાર્થી ઉપલબ્ધ ના હોવા છતાં ટાર્ગેટ પૂર્ણ કરવા માટે વધારાના લાભાર્થી ઉમેરવા દબાણ કરવામાં આવી રહ્યું છે, જે વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ નથી. કેમ કે વિસ્તારના બહારના લાભાર્થીના નામ ચડાવ્યા પછી દૂર પડતું હોય તો આંગણવાડીમાં મોકલાતા નથી, જેથી ઓનલાઈન આંકડા તથા આંગણવાડીમાં વાસ્તવિક બાળકોની સંખ્યામાં ખૂબ જ તફાવત આવે છે. તો આ પરિસ્થિતિમાં અધિકારી દ્વારા જ્યારે આવા ટાર્ગેટ પૂરા કરવા કામ કરાવવામાં આવે અથવા ICDSની યોજના ઉપરાંત પણ કામ કરવામાં આવે તો પરિપત્ર સાથે કામ આપવું અને વાસ્તવિક પરિસ્થિતિના ફેરફાર માટે અધિકારી જવાબદાર રહેશે. કેમ કે આંગણવાડી કાર્યકર તરીકે જે તેમનું કાર્ય છે તે આવી સાચી અને વાસ્તવિક માહિતી સરકારને પહોંચાડવાનું છે. ખોટી માહિતી દાખલ કર્યા પછી જે કંઈ થાય તેની જવાબદારી તંત્ર લેતું નથી અને વર્કરની જવાબદારી બની જાય છે, તે યોગ્ય ગણાય નહીં. તેમજ હાલ વિસ્તારમાં ઉપલબ્ધ તમામ લાભાર્થીઓની નોંધણી પૂર્ણ કરવામાં આવેલ હોવાનું નોંધ લેવા પણ વિનંતી કરવામાં આવી છે. ધન્યવાદ.